વિસનગર નગરપાલિકાના વોટર વર્કર્સમાં લાપરવાહી. પીવાના પાણીના સપ્લાય કરતી કુંડીમાં ગંદુ, કાળું અને દુર્ગંધયુક્ત પાણી ભરાતા લોકોમાં રોષ ફેલાયો. વિસનગર શહેરના નાગરિકોના આરોગ્ય સાથે ચેડા થતી એક ગંભીર ઘટના સામે આવી છે. વિસનગર નગરપાલિકા હસ્તકના વોટર વર્કર્સ પરિસરમાં આવેલી પીવાના પાણીના વાલ અને કુંડીની દુર્દશા જોવા મળી રહી છે. 2-3 દિવસ અગાઉ આ કુંડીમાં ચોખ્ખું પાણી આવતું હતું અને કુંડી ભરાયેલી હતી, પરંતુ આજે સવારે એક નાગરિક પાણી ભરવા માટે આવતા તેની નજર કુંડીમાં પડતા અચાનક ચિત્ર બદલાયેલું જોવા મળ્યું હતું. કુંડીનું પાણી એકદમ કાળું, ગંદુ અને તીવ્ર દુર્ગંધ મારતું હતું. તો શું પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓની આંખ આડા કાન કરવાની આદત ક્યારે સુધરશે? આશયની વાત એ છે કે આજ વોટર વર્કર્સ પરિસરમાં નગરપાલિકાના કર્મચારીઓની સતત અવરજવર રહે છે અને અંદર જ તેમની ઓફિસ પણ આવેલી છે. તેમ છતાં ગંદકી અને લાંબા સમયથી બગડેલી સ્થિતિ કોઈની નજરે કેમ નથી ચડી, તે એક મોટો સવાલ બની ગયો છે. પાલિકા તંત્રની આ પ્રકારની બેદરકારી સીધી રીતે શહેરના નાગરિકો માટે સ્વાસ્થ્યનું મોટું જોખમ ઊભું કરી રહી છે. જો આ જ પ્રકારનું દૂષિત અને દુર્ગંધયુક્ત પાણી અથવા તેની આસપાસની સ્થિતિ રહી તો શહેરમાં ગંભીર બીમારીઓ અને રોગચાળો ફેલાવાનો ભય તોળાઈ રહ્યો છે. સ્થાનિક નાગરિકોમાં આ બાબતે તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આટલી મોટી લાપરવાહી દાખવનાર જવાબદાર કર્મચારીઓ કે અધિકારીઓ સામે શું પગલાં લેવાશે? વોટર વર્કર્સની અંદર આવેલી આ કુંડી અને વાલની સફાઈ તેમજ સમારકામ તાત્કાલિક ધોરણે શા માટે કરવામાં નથી આવતું? શહેરના જાગૃત નાગરિકોની માંગ છે કે નગરપાલિકા તંત્ર દ્વારા આ ગંભીર બાબતની વહેલી તકે ગંભીર નોંધ લેવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ કુંડીની સફાઈ અને સમારકામ કરીને નાગરિકોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.